નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો લોટ એટ 1 ભરતીની તારીખ જાહેર। મિત્રો, જે લોકો રાહ જોઈ રહ્યા હતા, જે લોકો આંદોલનો કરી રહ્યા હતા, તો એમના માટે એક તારીખ આવી છે મિત્રો। ભરતી થવાની છે, તો કોર્ટ મેટરનું શું થવાનું છે? તો મિત્રો આજે એના ઉપર પણ પ્રોપર માહિતી આપવાનું છું। શું મિત્રો તારીખ આવવામાં આવી છે એટલે શું ભરતી કન્ફર્મ રીતે આવી જ જશે? તો મિત્રો જુઓ, શિક્ષક ભરતીનો આજનો આ રોડ મેપ જેમાં તમને તમામ પ્રકારની અપડેટ છે મિત્રો આપવામાં આવશે। ભરતીની જે તારીખ આવી છે એ તારીખમાં કેટલી સચ્ચાઈ છે, સાથે સાથે ઉમેદવારો આંદોલનો કરી રહ્યા છે પરંતુ સરકાર તરફથી આપણને પ્રતિસાદ નથી મળવાનું કારણ પણ શું છે તો એની પણ પ્રોપર માહિતી આપવાનું છું। તો આજના વિડીયોમાં અંત સુધી નિહાળશો। ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હશો અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી નાખજો, કેમ કે આવી જ માનવ જ્ઞાનમાં તમને આવી જ અપડેટો છે, નવી લેટેસ્ટ નવા ન્યૂઝ તમને જોવા મળતા રહેશે। તો વધુ વાર ના કરતા વિડીયોની શરૂઆત કરતા પહેલા ખાસ મિત્રો બન્યા રહેજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ, અને આજનો વિડીયો છે ખાસ સૂચિ નિહાળશો, જેમાં ટેટ 1 ભરતી ચુકાદો મુદ્દે હાઈકોર્ટનો જે એક વાયરલ આપણે માનીએ તો કે મેસેજ પણ માની શકીએ અને એક વિડીયો પણ ચાલી રહ્યો છે, જેમાં જે કોર્ટ ચુકાદા બાબતે અપડેટ છે એનો વિડીયો આપણે પ્લેટફોર્મ ઉપર નથી મૂક્યો, પરંતુ એ મુદ્દે આપણે ચર્ચા કરી છે, જેનો એક વિડીયો મૂકેલો છે। તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। હવે મિત્રો શિક્ષક ભરતીનું સ્પષ્ટ રીતે આપણે થોડું માર્ગદર્શનની ચર્ચા કરીએ, જેમાં જે મેપ છે મિત્રો, ભરતીનો જે રોડ મેપ છે એમાં કેવી રીતે પ્રોસેસ કરવામાં આવી શકે છે અને શું આજે તારીખ આપવામાં આવી છે અને એ તારીખ આપવામાં આવી છે તો પછી કોર્ટ મેટરનું શું થશે, તો એની ઉપર આજે થોડીવાર ચર્ચા કરી લઈએ। અહીંયા મિત્રો વાત કરીએ, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે ટેટ 1 ભરતી કોર્ટ કેસનું શું થશે। હવે મિત્રો કોર્ટ કેસનું આપણને ખબર છે કે ફર્સ્ટ હાયરિંગ છે આપણને માર્ચ ફેબ્રુઆરીમાં જોવા મળી હતી, પરંતુ એ તારીખ ફરી લંબાવવામાં આવી હતી, કેમ કે આના પહેલા પણ આવા જે મારા વારંવાર આવા કેસો જોવા મળતા હોય છે, પરંતુ તારીખ ઉપર તારીખ આપણને આપવામાં આવતી હોય છે। તો આજની વિડીયોમાં વાત કરીએ તો કોર્ટ કેસનું શું થયું છે એની પણ થોડી ચર્ચા કરતા પહેલા ટેટ 1 ભરતી અને કોર્ટ કેસ વર્તમાન સ્થિતિ મિત્રો અને કાનૂની પાસા શું હોઈ શકે છે તો એના ઉપર થોડી ચર્ચા કરીએ મિત્રો। જ્યારે ત્યારે કોર્ટ મેટર કરવામાં આવી છે ત્યારે મેઇન મિત્રો આપણા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ વિશે ખાસ મિત્રો રિવિઝન આન્સર કી જે 19 જેટલા પ્રશ્નોનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી, એ 19 જેટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાથી અને આ કોર્ટ કેસ કરવામાં આવ્યો છે, પરંતુ મેઇન મિત્રો મુદ્દો એ છે કે 19 પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે, કેમ કે હજી સુધી આપણને ખબર છે કે ટેટ 1નું પરિણામ આવ્યું છે પરંતુ એમની માર્કશીટ છે મિત્રો છાપવામાં આવી નથી। તો માર્કશીટ છાપવામાં નથી આવ્યું તો એનું પણ એક કારણ હોઈ શકે છે કે એ નવેસરથી મિત્રો પરિણામ સુધારવામાં આવી શકે છે, એવી અહીંયા શક્યતાઓ પણ પૂરેપૂરી જોવા મળી રહી છે। તો આજના વિડીયોમાં બીજી અપડેટ મેળવી લઈએ એના પહેલા મિત્રો ખાસ પરીક્ષા કોઈ કાળે રદ થવાની નથી, તો કોઈ એવા ઉમેદવારો મિત્રો ખોટા વાયરલ મેસેજોમાં તમે સંકળાયેલા હશો તો ખાસ એવા ચિંતા કરવાની જરૂર નથી। કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં મિત્રો પરીક્ષા રદ ના થઈ શકે, કેમ કે પરીક્ષાનો ટાઈમ પણ વીતી ગયો છે અને હવે વચમાં પણ એટલો ટાઈમ મિત્રો નીકળી ગયો છે, જેના કારણેથી હવે રદ થવાની કોઈ પણ પ્રકારનું આપણને જોવા મળતું નથી, એટલે ટેન્શન લેવાની પણ એમાં કોઈ વાત નથી। હવે મિત્રો બીજો ટોપિકની વાત કરીએ તો બીજો ટોપિક એ છે કે છે મિત્રો અત્યારે હાલ ફિલહાલ ભરતી મુદ્દે, તો ભરતી મિત્રો થવાની છે પરંતુ એની તારીખ કઈ હોઈ શકે છે તો અત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ ચાલુ છે, એની તારીખ આવી છે તો એની પણ આપણે પ્રોપર માહિતી આપીશું। આપણે એવું નથી કહેતા કે 100% એ ભરતી થવાની છે ને એ તારીખ ઉપર થવાની છે, પરંતુ હું તમને એક કામ કરી રહ્યો છું કે તમને માહિતી આપવાનું, પરંતુ એ માહિતી સાચી કેટલી છે એ મેં અત્યારે પુષ્ટિ કરી નથી, જેના કારણે હું તમને કહી રહ્યો છું, જેથી એ તારીખ આપવામાં આવી છે એ ભવિષ્યમાં જો ભરતી કરવામાં આવે છે તો એ તારીખ ઉપર થાય છે એની હું 100% તમને ગેરંટી આપતો નથી। તો ખાસ ઉમેદવારો ધ્યાનમાં આપો, એ તારીખ આવી છે સોશિયલ મીડિયામાં ચાલી છે, એ તારીખની આપણે થોડી ચર્ચા કરવાના છીએ। એના પહેલા મિત્રો કોર્ટ મેટરમાં ફરી મિત્રો હાયરિંગ જોવા મળવાની છે તો એની પણ પ્રોપર આપણે એક વિડીયો સાથે માહિતી લઈને આવશું। તો કોઈ પણ ઉમેદવારોના મનમાં એવું હોય છે કે પરીક્ષા રદ થશે અને આપણા જે 19 પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ટૂંક જ સમયમાં તમને તમારું નિરાકરણ જોવા મળી જશે। તો આજના બીજા ટોપિક ઉપર થોડી ચર્ચા કરી લઈએ। હવે મિત્રો એક અપેક્ષિત ટેટ 1નું એક સમયપત્રક આપણને જોવા મળેલું છે। હવે મિત્રો આ હું એવું નથી કર્યો, તમને બીજી વાર પણ મારા મોઢેથી હું તમને સ્પષ્ટ કરી દઉં કે આ એક અપેક્ષિત છે, એટલે કે એક એક્સપેક્ટેડ છે, જે એક અનુમાનિત છે, જેમાં એપ્રિલના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા શરૂ થવાની અહીંયા પ્રબળ આપણને શક્યતા જોવા મળી રહી છે અને મેઇન શરૂઆત ભરતી પ્રક્રિયામાં વૈકલ્પિક શરૂઆતનો સમય જોવા મળી શકે છે અને જૂન મિત્રો જૂન એટલે કે આપણું નવું શાળા વર્ષ જે શરૂ થાય છે ત્યારે નવા શિક્ષકો તાત્કાલિક જરૂર પડશે, જેના કારણેથી આવો એક રોડમેપ, આવો એક જરૂરિયાત પ્રમાણે જે શિક્ષકોની ભરતીની જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરવા થઈ અને આવો એક રોડ મેપ છે મિત્રો તૈયાર કરવામાં આવી શકે છે। તો આ એક અંદાજિત છે, આપણે તમને લઈને આવ્યા છીએ, પરંતુ આવા જે આજે તમને સમયગાળો જોવા મળી રહ્યો છે એ સમયગાળો મિત્રો હોઈ શકે છે, કેમ કે આપણને ખબર છે કે નવું વર્ષ સત્ર ચાલુ થાય છે ત્યારે જ મિત્રો નવા શિક્ષકોની જરૂર અને જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ ભરવામાં આવતી હોય છે। તો આ હતી મિત્રો એપ્રિલ અંત સુધીમાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે છે, એટલે કે એક જ મહિનાની અંદર તમને ભરતીની પ્રોસેસ જોવા મળી શકે છે અને મેની શરૂઆતમાં ભરતી પ્રક્રિયા માટે એક વૈકલ્પિક સમયનો એક શરૂઆતનો સમય હોઈ શકે છે અને જૂનની આજુબાજુ મિત્રો તાત્કાલિક મિત્રો જરૂરિયાત અહીંયા જોવા મળી શકે છે શિક્ષકોની। તો વિભાગ લાગી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કાર્ય કરે જેથી આ જૂનની અંદર તમામને જે શાળાઓમાં ખાલી જગ્યાઓ છે ત્યાં શિક્ષકો મળી શકે।
મિત્રો આગામી ભરતીનો ક્રમ એટલે કે વિવિધ ભરતીનો રોડમેપની આપણે થોડી ચર્ચા કરતા પહેલા તો કે ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કેટલી ભરતી હોઈ શકે છે. મિત્રો ભરતી આવવાની છે, ભરતી કેટલી છે એની ઉપર વાત કરીએ તો મિત્રો અત્યારે આપણે 2 વિડીયો મૂક્યા છે જે યુટ્યુબ ઉપર આપણે પ્લેટફોર્મ પર મૂક્યા છે. જેમાં પહેલું હતું ગાંધીનગરમાં જે આંદોલન થયું એ 2 આંદોલન થયા મિત્રો, જેમાં અહીંયા આપણને 13,145 જેટલી જગ્યાઓનું રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આપણે મિત્રો 13,000 નહીં પરંતુ આપણે 10,000નો આંકડો લઈને ચાલીએ તો 10,000 પ્લસ અહીંયા આપણને શિક્ષકની ભરતી આપણને જોવા મળી શકે છે. તો 10,000ની આજુબાજુ આપણે આંકડો લઈને ચાલીએ તો આપણને 10,000 પ્લસ પર ભરતી યાદી આંકડો આપણને જોવા મળી શકે છે. મિત્રો આ હતી ભરતીનો રોડમેપ, પરંતુ આમાં ચેન્જીસ મિત્ર જોવા મળી શકે છે. હવે આમાં 2 વિભાગ પડી ગયા છે, જેમાંની વાત કરીએ મિત્રો અત્યારે તમામ ઉમેદવારો છે. એક બાજુ એવા ઉમેદવારો છે જે કોર્ટ મેટરની રાહ જોઈને બેઠેલા છે, એક બાજુ એવા ઉમેદવારો છે જેમને સારા માર્ક્સ છે, વયમર્યાદાના કારણે એ લોકો જલ્દી ભરતી ઈચ્છી રહ્યા છે. જેના કારણે મિત્રો 2 વિભાગ પડશે અને જ્યારે ત્યારે ભરતી આવશે અને કોર્ટ મેટર જો કોર્ટ મેટરમાં પણ ઉમેદવારોનો સાથ સહકાર મળશે એટલે કે ઉમેદવારોના તરફેણમાં નિર્ણય આવશે અને ભરતી મિત્રો આવશે તો પછી એના પછી એક બીજો મુદ્દો આવવાનો છે, એ છે કે ડિગ્રીના માર્ક્સ ગણવા કે પીટીસીના માર્ક્સ ગણવા. મિત્રો તમારી જે વૈકલ્પિક તમારી જોડે જે ડિગ્રીઓ છે એના માર્ક્સ કે પછી ટેટના જે ટેટ તમે પાસ કરી છે એના માર્ક્સ ઉપર ભરતી થવી જોઈએ. એ પણ એક મુદ્દો મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે જો ભરતીની આવવાની છે અને ભરતીની જાહેરાત બાદ એ મુદ્દો એક જોર પકડવાનો છે. ખાસ તમે પણ નોંધ લેજો. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કંઈ પણ નવું જાણવા મળ્યું હોય તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી નાખી કરી નાખજો. તો આજના રોડમેપની તમને માહિતી આપી દીધી, એક્સપેક્ટેડ તારીખ પણ તમને આપી દીધી. હવે જોવાનું એ રહેશે કે શું વિભાગ આ નિર્ણય લે છે, શું આ જે રોડમેપ પ્રમાણે ચાલે છે, તો જોવાનું એ પણ રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી મળીએ. જય હિન્દ, જય ભારત.